વિતરાગાય વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ આયરિયાણમ નમો આયરિયાણમ સયાણમ નમો વસાયાણમ નમો લોય સવસા નમો લોહી સૌ સાહુણમ એસો પંચનમુકારો એસો પંચનમુક્કારો પાવપણાસનો સૌ પાવપણાસનો મંગળાણં ચ સૌરેસિમ મંગલાણમ ચ સૌવેસિમ હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. શિવાય ઓમ નમઃ શિવાય. સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. Jai Satchidanand Mahatma. Hope everything is good and well. Nimesh Kumar and Bhatia આવ્યા તો ત્યાર પહેલા આપણે we will go to Divya's kindergarten. Let us see what Divya's kindergarten has to say. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અક્ષય તારું સરસ kindergarten બધું બનાવ્યું છે એટલે પેલું તારું સાંભળીએ આપણે હા. પછી મંથન. માન માટેનું ઓબ્ઝર્વ કરવામાં હવે માન તો ઘણું દેખાય છે પણ એક જગ્યાએ જ્યાં માન દેખાય છે જ્યાં આગળ હજી અક્ષયને થોડી સમજણની જરૂર છે એ શેર કરું તો અક્ષયને ઊભું થઈ જાય છે કે હું જ્ઞાનમાં રહું છું, હું કેટલો સરસ જ્ઞાનમાં રહું છું. જો મને જ્ઞાન કેટલું સરસ રહે છે એનું માન ઊભું થઈ જતું એવું લાગે છે. અને પછી એ માન ઊભા થયા પછી માર બી પડે એટલે થોડુંક ખબર પડી જાય પણ હજી એમાં થોડીક સમજાતી નથી એટલે એવું લાગે છે કે હજી ઓળખાતું નથી બરાબર કે હું જ્ઞાનમાં રહું છું ને હું કેટલો સરસ પ્રગતિમાં છું. એ જે આખું જે માન ઊભું થાય છે એના પર થોડુંક હજી સમજવાનું બાકી છે. એના પર જો સમજ આપો તો આ બી ઓળખાય જ્ઞાન વાળું માન. વેરી વેરી ગુડ. મૃતાંજલિ. આ બહુ સારી વસ્તુ કહેવાય. આપણે મહાત્માઓને આ એક માઇલસ્ટોન મોક્ષ માર્ગના પુરુષાર્થમાં આવે છે. શરૂઆતમાં જ્ઞાન જેમ જેમ સમજતા જઈએ ને એમ જ્ઞાન સમજાઈ ગયું પછી અતિક્રમણ સામે પ્રતિક્રમણ હોય પછી આપણે 5 આજ્ઞાનો ઉપયોગ હોય એટલે થોડીક નિર્દોષ દ્રષ્ટિ રહે, થોડોક સંયમ ઉત્પન્ન થાય, ક્રોધ થવાની જગ્યાએ ક્રોધ ના થાય, એવું બધું એમ એટલે એનાથી એ આ ભાગ થોડોક રહે, હું જ્ઞાનમાં રહું છું એ એક સ્ટેજ આવે ખરી. એટલે એક તારી સારી જાગૃતિ કહેવાય કે તને આ વસ્તુ ઓળખાય. નહીંતર ઘણી વાર આ કેફ ચડી જાય એટલે તને આ ઓળખાય ઇઝ અ વેરી બિગ થિંગ. અને આપણે જાણવાનું કે આ અક્ષય તને આ થયું છે પણ એનો કેફ રાખવા જેવો નથી. કારણ કે છે ને એ રિયલી જો જ્ઞાનમાં રહેલો હોય ને તો એ પહેલી વસ્તુ તો છે ને એને નિરાકુરતા રહે અને લઘુમાં રહે. એનો ડિસ્ચાર્જ લઘુત્તમ પદ કે લઘુ તરફ જાય. હું જાણું છું એટલે બધું એ ઊભું થયેલી વસ્તુ છે. એટલે તે એ બની શકે, દેર ઇઝ અ પોસિબિલિટી કે સમ્યક બુદ્ધિનો ઉપયોગ હોય ને એટલે બહુ ઠંડક રહે, એટલે સામે થોડો નિર્દોષ દેખાયો હોય, થોડો ક્રોધ ના કર્યો હોય, એટલે એ પોર્શન હોય. અને જ્યારે જ્ઞાને કરીને રહેલું હોય ને તો લઘુ ભાવ હોય અને એની નિરાકુરતા હોય. લઘુ ભાવ હોય અને નિરાકુરતા હોય અને પછી આવાનું કલ્યાણની ભાવના હોય કે જે બી હોય So these are typical symptoms. જ્ઞાને કરીને રહેલું છે અને થોડું જ્ઞાન પ્લસ બુદ્ધિનું મિક્સચર હોય
હું જ્ઞાનમાં રહું છું ને એ બુદ્ધિથી બી હોય થોડુંક, અને થોડુંક રિયલી પ્રજ્ઞાના જ્ઞાનથી, એટલે આપણે આત્મજ્ઞાન, આત્મજાગૃતિથી, લેટ મી પુટ ઇટ ધેટ વે, આત્મજાગૃતિ એ કરીને, ઇટ્સ કોમ્બિનેશન ઓફ ધ ટુ. બરાબર. હવે આ સત્સંગમાં બધું સાંભળીને ઘણા લોકો ગોઠવી જ દે, જગત નિર્દોષ છે, એ બુદ્ધિથી ગોઠવેલું હોય. રિયલી જ્ઞાને કરીને ગોઠવેલું હોય ને તો આખું એક ફિલિંગ જ જુદી આવે. ઇટ્સ એન ઇનર એક્સપિરિયન્સ, આ તે વર્બલાઇઝ કર્યું છે કે મને કેફ ચડે છે. કેફ ચડે સમજવાનું કે જ્ઞાન નથી જ. જ્ઞાન કેફ ચડાવે જ નહીં, કારણ કે જાગૃતિ અનાવરણ થાય તો પ્રકાશ વધે, પ્રકાશ વધે તો આનંદ જ આવે. હા, અને હું જાણું છું દેટ મીન્સ સામો નથી જાણતો, એટલે સામાન્ય હલકો માયણો ને આપણે માનમાં. માન કશાયનું એક ટિપિકલ સિમ્ટમ શું છે, મનામાં માન ઊભું થયું એનું એક ટિપિકલ ઓળખાણ કઈ રીતે પડે, તો કે હું સુપિરિયર છું, એટલે બાય ડિફોલ્ટ ઓલો ઇન્ફિરિયર છે સામે વાળો, એટલે આઈ એમ લિટલ સુપિરિયર ટુ ધ ઓપોઝિટ પર્સન, ત્યારે માન ઊભું થાય. એટલે કેફ છે ને એ કેટેગરીમાં જાય. હું જ્ઞાન સમજી ગયો છું. હા, એટલે ઇટ્સ વેરી ગુડ યુ આઈડેન્ટિફાઈડ. એટલે આપણે સમજવાનું કે આ જરાક થોડું બુદ્ધિનું બી કોમ્બિનેશન છે. એટલે અક્ષયને કહેવાનું, ભાઈ જો બહુ જ્ઞાનમાં હોય ને તો તને કેફ ના ચડવો જોઈએ. બરાબર. હા, તું તો ઉલટાનું પ્રેમ સ્વરૂપ થાય. જેટલું આપણે જ્ઞાનથી વધીએ ને આગળ, લઘુ થાય ને પ્રેમ સ્વરૂપ થાય. ઇઝ લવિંગ એન્ડ કેરિંગ ફોર એવરીબોડી. પછી એને જેનું થોડુંક ડાઉન હોય તો એના માટે એને કરુણા છૂટે. પછી એને હેલ્પિંગ હેન્ડ ઉભો થાય, કેમ કરીને એનું બી કલ્યાણ થાય, એ બી કેમ ભૂલમાંથી બહાર નીકળે. એવી બધી પ્રેમ સ્વરૂપની કરુણાની ભાવના ઉત્પન્ન થાય. બરાબર. ગો ટુ એન એક્સ્ટ્રીમ એન્ડ, જે દાદા ભગવાનને હતું, કરુણા સ્વરૂપ ને પ્રેમ સ્વરૂપ, ઓન ધ હાઈએસ્ટ એમ, અલ્ટિમેટ, ઉપર વધતા વધતા વધતા. સો જો તને કરુણા અને પ્રેમ નથી હોતો તો આ તારો ઘેન જ છે. એટલે તારે એને આપણે જ ઉતારી દેવાનું. એનું સોલ્યુશન એક જ છે. આ તો આઈડેન્ટિફાઈ થયું, પછી સોલ્યુશન એટલું જ છે કે ભાઈ તું જ્ઞાનમાં નથી. જો જ્ઞાનમાં હોત ને તો તું બહુ લઘુ થાત, નિરાકુરતા રહેત અને પ્રેમ સ્વરૂપ રહેત. એટલે તારે તું જ્ઞાનમાં આવી જા, ખરેખર જ્ઞાનમાં આવી જા, કલ્યાણ ના કર. આ છે ને માઇલ્ડ કરેક્શન જ છે. એટલે જે સ્લાઇટ બુદ્ધિનો ભાગ હશે ને એ બી ડાઉન થતો રહેશે. Identify to is a very, very big thing. This is a typical milestone which comes in the path of all Mahatmas. ત્યાં આવશે જ. અને તેને આઈડેન્ટિફાય થઈ ગયું, સો એનો આઈડેન્ટિફિકેશન અને આ એનો સોલ્યુશન છે. ઓકે. સચ્ચિદાનંદ દીપકાનજી. અને એમાં શું થાય, બીજું વન કાઉન્ટર મેજર ટુ ધીસ, આ જે કેફ ચડ્યો એનો કાઉન્ટર મેજર છે. આમાં ઘણી વાર શું થાય, નિયમિત વિધિ થાય, અતિક્રમણ થાય, પ્રતિક્રમણ થાય, આ થાય તે થાય. એટલે શું કીર્તન ભક્તિ ઉપયોગપૂર્વક બોલાય છે, મારે તો આરતી નિયમિત થાય, મને અક્ષર વંચાય વિધિમાં, આરતીમાં, એટલે એનો કેફ ચડી જાય. હવે એ સમજવાનું છે ત્યાં કે આમાં એકલો તું નથી, સાથે સાથે તારી ઉદય કર્મ એટલે તારી પ્રકૃતિએ પણ સાથ આપેલો છે જ. અક્ષર વંચાય કે ઉપયોગપૂર્વક વિધિ થાય ને બધું, એમાં આપણો પુરુષાર્થ ઇઝ વન ફેક્ટર, પણ ઓલ્સો સપ્લિમેન્ટેડ એન્ડ કોમ્પ્લિમેન્ટેડ બાય અવર પ્રકૃતિ. તારી તબિયત સારી હતી તો તારાથી છું. જો દાઢમાં દાગ દુખતું હોત ને પછી મને ઉપયોગપૂર્વક બોલી બતાવ, પગ દુખતો હોય ઉપયોગપૂર્વક બોલી બતાવ, બોસ સાથે ઝઘડો થયો હોય બરાબર, વાઇફ સાથે બરાબર 2 કલાક રાતના ઝઘડો થયો અને દિવસે વિધિ બોલી બતાવો મને ઉપયોગપૂર્વક. સપોર્ટિંગ ફેક્ટર્સ પણ છે જેની, એટલે પ્રકૃતિ અને બહારના સંજોગો, which have led to a ideal, જે આપણા પુરુષાર્થો છે આ વિધિના એટસેટ્રા. એટલે આ જો સમજણ આવી જાય કે બીજા સપોર્ટિંગ ફેક્ટર્સ ને લીધે એન્ડ તારી પ્રકૃતિએ બી સાથ આપ્યો, એટલે યુ કુડ બી ઇન સો ટર્મ્ડ જ્ઞાન as defined by you. એટલે આ ફેક્ટર બી પકડાઈ જાય ને, એટલે પછી જયારે નહીં થાય ત્યારે, અને આ રિયલાઇઝ ક્યારે થાય, આ રિયલાઇઝ રિયલી ક્યારે થાય, જે દિવસે તમે ઉપયોગપૂર્વક વિધિ નહીં કરી શકો, જે દિવસે તમારો મૂળ હતો સામાયિક કરવાનો, કીર્તન ભક્તિ કરવાનો, પદ આરતી એટસેટ્રા નહીં થાય, ત્યારે ખબર પડશે ખરેખર હું પુરુષાર્થ કરતો હતો કે બીજું બી મને કોઈ હેલ્પ કરતું હતું. That is the day you will realize કે સપોર્ટિંગ ફેક્ટર્સ ની બી જરૂર છે. અને ત્યાં એવા પ્રતિકૂળ સંયોગોમાં when પ્રકૃતિ is not helping you and you do the પુરુષાર્થ, that is true પુરુષાર્થ. which we દાદા ભગવાન ની, દાદા એકદમ બીમાર હોય તો બી સાલો ઓશિકામાં, મને યાદ છે પેડર રોડ પર એક દિવસ દાદાની તબિયત બહુ જ ડાઉન હશે, દાદાએ કીધું એક મોટો તકિયો મંગાવ્યો, આટલો જાડો આમ પલંગમાં હતા, ત્યાં બેઠા
તકિયા પર આમ હાથ રાખી અને નમસ્કાર વિધિ બોલતા હતા. કઈ ઉપયોગ રહેતો નહોતો. કઈ વેદના હતી શરીરમાં. હી નેવર ટેલ્સ વોટ ઇટ ઇઝ, પણ વી કુડ ફિગર આઉટ ધેટ સમથિંગ ઇઝ રોંગ, યુ નો. એટ ધેટ ટાઈમ હી વોઝ નોટ કીપિંગ વેલ ઓલ્સો. પણ એનો ઉપયોગ આવી રીતે ગોઠવતા હતા. એટલે હી વોઝ વર્કિંગ અગેન્સ્ટ ધ પ્રકૃતિ. ને તો શું થાય, આપણું ધ્યાન દુઃખમાં જાય, શરીરની વેદનામાં જાય. હી વોઝ વર્કિંગ ઓન. એટલે આ તો બેન્ચમાર્ક્સ આપી રાખું છું કે જ્યારે પ્રકૃતિ બધો જ સાથ આપે છે તો જાણો સારું થયું. યુ વિલ રિયલાઇઝ ધીસ ધ ડે પ્રકૃતિ સાથ નથી આપતી અને પુરુષાર્થ કરવામાં ડિફિકલ્ટી આવે છે. એટલે આ કેફનો ભાગ છે ને ત્યારે આમાં ઉતરી જાય પછી. અને કે હવે તારે તું જ્ઞાનમાં છે તો ચાલ કર, હવે પ્રકૃતિ હવે પ્રતિકૂળમાં તું કરી બતાવો. એટલે અક્ષયની જે ઓલી જે કેફ ચડી ગયો ને આખો ઉતરી જાય. પછી એ કાન પકડશે, સાલું મારા હાથમાં કેટલું છે અને શક્તિ કેટલી માંગવી પડે છે. એ કહું છું, એક લર્નિંગ એક્સપિરિયન્સ આવે ને લાઈફ લોંગ યાદ રહેશે. ઓકે, ચાલો. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રકાશજી. જય સચ્ચિદાનંદ. વેરી ગુડ. જ્ઞાનમાં રહેતા હોય એટલે તો બધાના માટે હેલ્પફુલ છે, પોતાના માટે પણ હેલ્પફુલ છે અને બધાના માટે. ઘરના બધાના સર્ટિફિકેટ મળી ગયા હશે, અપ્રુવડ એન્ડ કન્ફર્મ એમ કરીને. એટલે આ તો આપણે કહેવાનું શું કે યુ ટુ સી ફ્રોમ બે દ્રષ્ટિથી આપણે જોઈ શકીએ. કેટલીક વખત આપણે બહુ ડાઉન જતા હોય ને તો એને મોટિવેટ કરવા માટે તમે આ લો તો એ સારું છે. સડન ટાઈમ્સ, કારણ કે એ પણ તમારે ઓવરકમ કરવાનું છે. અને પછી બહુ ચગી જાય, જેમ દાદાએ શું કીધું આપણને, પતંગની દોરી આપણા હાથમાં આવી, એ જો વધારે ઊંચી જાય તો આપણે એને ઢીલ આપવાની, અને પછી બહુ નીચે જતી રહે તો ખેંચીને ઉપર લાવી દેવાની. એટલે આપણે માપમાં રહીએ, નોર્માલિટીમાં રહીએ. એમ કીધું કે રામ થયા વગર આરામ ના થાય. એટલે કે આપણો ગોલ શું છે? આપણો ગોલ શું છે? આપણે પરફેક્શન, એટલે આપણે કહે ને કે મેન ઓફ પરફેક્શન થઈ ગયા તો એના ઘણા બધા માપ આવે. એટલે આપણે શું કહેવાનું, છોકરાઓને કહે ને દિવ્યા કશું નાનું કામ કરે તો કે ગ્રેટ, વોટ અ વન્ડરફુલ થિંગ, તને આટલું બધું આવડે છે એમ કરીને ધક્કો મારે, પણ પછી ખબર છે કે ઘણી બધી વસ્તુ નથી આવડતી. એટલે પોતાની પ્રકૃતિને મૂવ કરવા માટે, મોટિવેટ કરવા માટે રાખવાનું. પણ દિલ્હી તો દાદાએ એનું પ્રમાણ બહુ સરસ આપ્યું છે કે આજ્ઞા કાયમ રહી છે. એટલે એ વાત સાચી છે, નથી જ રહેતી, તો બધાને ખબર છે. પણ છતાં અંદર એવું થાય તો આપણે કહેવાનું યુ આર ડુઈંગ ગ્રેટ, પણ હજી આ બધી ખામી છે. એકદમ તોડી નહીં પડાય. જેમ તમે દિવ્યાને કશું કર્યું તો તમે જો મોટિવેટ ના કરો, કારણ કે પ્રકૃતિ કેવી છે એને ગુજરાતીમાં એમ કીધું લજામણી છે, શાહી પ્રકૃતિ છે, બધાની હોય. તમે જો વધારે ખકડાવો ને તો હાવ બેસી જાય પાણીમાં, ને પછી એને કેટલું બધું કરો, હળગાવે ને ત્યારે પાછી ઊભી થાય. એટલે અને આજે કેવું છે, થોડી ઊંચી હશે ને તો એ થોડી માપમાં રહેશે, પણ જો નીચી ગઈ ને તો આપણી પાસે બહુ ડિફિકલ્ટી છે એનો ઉપર લાવવી. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. કારણ કે જે ડાઉન ગયેલા છે ને એ લોકોની આપણે વાત સાંભળીએ ને, એમને કશી વાત પહોંચતી નથી. એટલે ઊંચું હોય ને તો સારી વસ્તુ છે, એને ધીમે કરીને આપણે કેમ માપમાં રહીએ એમ કરીને બેસાડવાનું. પણ આ સમજણ આપવાની છે, કારણ કે આ જે બોલે છે ને તે આપણે નથી. કેમ? કારણ કે જ્ઞાન બોલે નહીં. જ્ઞાન કશું નહીં બોલે, પણ એ ચેતવે આપણને, પ્રજ્ઞા શક્તિના માધ્યમથી આપણને ચેતવે. એટલે આ અન્ડરસ્ટેન્ડિંગ થી આપણે રહીએ તો આપણે ઘણું બધું કે ને પ્રોગ્રેસમાં આવીએ, અને આપણને આખું જગત નિર્દોષ દેખાય. એના પ્રમાણ છે બધા. એટલે આ બધા બહુ સરસ આપેલા છે. જય સચ્ચિદાનંદ. મંથન, પછી આપણે નિમિષ કુમાર. જય સચ્ચિદાનંદ. તો માન ઉપર 2 થી 3 ઓબ્ઝર્વેશન ઓવર પાસ્ટ 2 વીક્સ ઇઝ કે એક
વી હેવ વન ક્લાયન્ટ જે અમને લોકોને સામેથી કોડ્સ ને બધું મોકલે કે તમે આ રીતે ઇમ્પ્લિમેન્ટ કરો, આ રીતે ઇમ્પ્લિમેન્ટ કરો. તો ત્યારે એવું થતું હતું કે અરે યાર, હુ ઇઝ ધીસ ક્લાયન્ટ કે જે અમને લોકોને એક્સપ્લેન કરે છે કે તમારે આમ કરવું જોઈએ, તમારે આમ કરવું જોઈએ. એટલે ત્યાં જરાક માન ઘવાયું હતું. એ ખબરે પડી અને પછી એમના માટે રિસ્પેક્ટ પણ આવ્યો રહીને. પણ ઈ જે ઓન ધ સ્પોટ જ્યારે મેલ આવે છે ત્યારે થોડુંક એવું થઈ જાય છે, અરે યાર આ શું છે, ક્લાયન્ટ છે એમને જો કરતા આવડતું હોય તો તમે જ કરી લો ને, અમારી પાસે શું કામ આવ્યા છો, તમને નથી આવડતું ત્યારે જ તમે આવ્યા છો. સો દે બેસિકલી ગૂગલ એન્ડ ગીવ અસ થિંગ્સ. એટલે ત્યારે થોડુંક થયું છે. બીજું એક એકદમ રિસેન્ટ પાસ થર્સડેની જ વાત છે કે એમાં જ્યારે વાત થતી હતી કે સોશિયલ ઉપર આ રીતે રહેવાનું, આ રીતે, એટલે ઇટ વોઝ અ સિમ્પલ સેમિનાર જેવું ઓફિસમાં હતું. So you share things onto your social media so that you get more traction and everything. તો એમ કરતા કરતા જ્યારે અમે જોઈ રહ્યો હતો ત્યારે માય વેરી ઓલ્ડ કલીગ જેની સાથે ક્યારે મારું જામતું નહોતું, એને બહુ સારી પોસ્ટ શેર કરી હતી. પણ ખબર નહીં, સમહાવ અંદરથી એવું આવ્યું કે આ વ્યક્તિએ તો ક્યારે મારી સાથે બરાબર કર્યું નથી, તો વાય શુડ આઈ શેર હિઝ પોસ્ટ. એટલે ઈ થઈને એક દેખાયું કે અરે આ તો અહીંયા પણ આ રીતે માન વર્ક કરે છે કે એને ક્યારે મને નથી કર્યું તો પછી મારે શું કામ એની પોસ્ટ શેર કરવી જોઈએ એન્ડ એવરીથિંગ. અને થર્ડ ઇઝ કે જ્યારે દિશા સાથે વાત થાય છે ત્યારે ઘણીવાર એવું થઈ જાય કે યાર આ કેમ મને આવી રીતના કહી, આણે કેમ મને આવી રીતના કહી દીધું, હું તો એનો હસબન્ડ છું, તો શી શુડ નોટ ટોક ટુ મી લાઈક ધીસ. એટલે ત્યાં ઘણીવાર માન બહુ જ ઉછાળો મારે છે. these are the three major things જે ઓન એન્ડ ઓફ થયું છે લાસ્ટ 2 વીક્સમાં. અને એટલે જાગૃતિ તો રહી છે પણ ઘણું લેટ થાય છે. પ્લસ મને બીજું એ સમજવું હતું લઘુતાનું એક્ઝેક્ટ મિનિંગ. એટલે આમ નોર્મલ ટર્મ્સમાં સમજાય છે કે ઓકે આપણે કેફ નહીં લેવો કોઈ બી જગ્યાએ, શું થાય છે, તમે કોઈ ઉપર ચડાવે તો તમે શાંતિથી બેસી જાઓ એન્ડ ઓલ. પણ એક્ઝેક્ટ મિનિંગ ઇન ટર્મ્સ ઓફ આજના દ્રષ્ટિએ કઈ રીતે એને લેવું એ જરાક સમજવું હતું. Bakaranji, very good. એ સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પતાનંદ. એટલે જે લઘુતાની વાત કરી ને, લઘુતા હમણાં આપણને ગુરુતા રહી છે. વ્યવહારમાં ગુરુતા એટલે વ્યવહારમાં હું કંઈ કરી શકું છું, હું કરું છું, માટે થાય છે એવું અંદર રહેવાથી આત્મા લઘુ થઈ જાય છે. એટલે આપણું જોવાનું ચુકાઈ જાય, ઉપયોગ ચુકાઈ જાય, જાગૃતિ બધી આગી પાછી થઈ જાય. એટલે લઘુભાવનું માપ શું છે કે વ્યવહારમાં અકર્તા. હવે તમે વ્યવહારમાં અકર્તા હોય તો કોઈના કરેલા પર પણ તમને વાંધો ના આવે અને તમારા કરેલા પર પણ તમે એનો પ્રાઇડ ના લો. પ્રાઇડ ના લો, મારામાં પ્રાઇડ નથી ખબર કેવી રીતે પડે? તો કે જ્યારે ફેલિયર થાય ને ત્યારે છાતીના પટ્યા બેસી જાય તો ખબર પડે કે આપણે માનતા જ હતા કે મને અસર નથી. આ તો બધું સારું થાય ને એટલે લઘુતાનું માપ આ છે. અને એનું માપ શું બહુ સરસ આપ્યું કે પોટલા જેવા થઈ ગયા તે લઘુત્તમ છે. પોટલા જેવા મીન્સ આપણે જેમ લોકો ચલાવે એટલે કુદરત ચલાવે એમ આપણે ચાલીએ તો એ લઘુત્તમની નિશાની છે. બહુ શોર્ટ એન્ડ સ્વીટ એનો આ સમજણ છે, એનું માપ છે ડાયરેક્ટ. એટલે પુલિનાનજીએ પેલો પ્રયોગનું બહુ સારું એક્સપેરિમેન્ટેશન કરાયું લગામ છોડી દેનું. એટલે આપણે લગામ છોડતા નથી, આપણે લોકોને આપણી રીતે કરાવીએ છીએ અને એમાં પણ કમાન્ડિંગ ટોન હોય અને નહીં કરે તો મગજ છટકી જાય. એટલે આ બધા એના બહુ સરસ ઇન્ડિકેટર્સ છે કે એના પરથી આપણે ખબર પડે. એટલે
વ્યવહારમાં એટલે એ વ્યવહાર એટલે આ મન વચન કાયા આખું પ્રકૃતિ એ સ્વયં સંચાલિત છે, એમાં કોઈ કરવા પડવું નહીં. જેમ રાખે જેવું રાખે તેવી રીતે રહીએ તે એ લઘુતાનું માપ છે. અને એવી રીતે થયું રિઝલ્ટ આવ્યું તો એ લઘુત્તમ છે. અને એ થયું તો અંદરનું ગુરુત્તમ એટલે નીચે ગુરુત્તમે પહોંચે જ. કારણ કે જ્ઞાન સંપૂર્ણપણે કામ કરે છે તો જ ક્રિયાના ભાગમાં એટલે ક્રિયાની આખી સમજણ પડી ગઈ કે એ વ્યવસ્થિત જ છે, કુદરતી રચના જ છે, એમાં હું કરતા નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. ગુલજાજી? નહીં, બહુ સરસ. ઇફ આઈ મે, જેમ દીપક આનંદ કીધું એવી જ ઇફ આઈ મે સમરાઇઝ યોર ટ્રબલ, જે તારે 3 એક્સપિરિયન્સ કીધા ને, વન ઇઝ કે હુ ઇઝ ધીસ ક્લાયન્ટ ટુ એડવાઇઝ મી, અને બીજું કઈ વચ્ચેનું શું હતું? આઈ ફોરગોટ. વોટ વોઝ ધેટ મિડલ વન? સોશિયલ નહીં સોશિયલ ઉપર જ્યારે પોસ્ટ શેર કરવાની આવી હતી તો ઇટ વોઝ ઓકે, આઈ ગોટ ઇટ. એટલે સોશિયલ બોલું પોસ્ટ એ પ્યોર માન હતું કે ઓલાને મને રિસ્પેક્ટ નથી આપતો, ઓલાએ મારી કઈક ફ્રિક્શન પોઈન્ટ થયું છે, એટલે તને એનું પોસ્ટ શેર કરવાનું મન થતું નથી. એટલે એ તો પ્યોર માન છે. એટલે એ આપણો ઊભો થયેલો અહંકાર છે ને, એને ડાઉન કરવાની જરૂર છે જ્ઞાને કરીને. અને જે દિશાનું હસબન્ડ થઈને મારી સાથે આ રીતના વાત કરે છે. સો ઇન ધોઝ 2 એક્ઝામ્પલ્સ વેર ધ હુ ઇઝ ધીસ બોસ અરે હુ ઇઝ ધીસ ક્લાયન્ટ ટુ એડવાઇઝ અસ, ને તમે જ કરી લ્યો. એમાં તો વ્યવહારથી કહું ને, પ્લેન વ્યવહાર કોમન સેન્સથી તો ક્લાયન્ટને ખાલી હા કરવાની, એને એડવાઇસ આપી, યસ યુ મે ટેક ઇટ, યુ મે લીવ ઇટ, વાય યુ ટેકિંગ ઇટ પર્સનલી. આપણે ઘરમાં ઇલેક્ટ્રિશિયન ને પ્લમ્બર ને કડિયામાં આમ કરવાનું છે, હા કરે, પણ કરવું તો એને જે કરવું હશે એટલું જ કરશે. કામવાળીને કે આવજે, પણ કરવું હોય તો એટલું જ કરશે. એટલે સો યુ જસ્ટ હેવ ટુ બી દેટ સ્ટ્રેટેજી છે. તો ખાલી વ્યવહારની સ્ટ્રેટેજી છે. ડોન્ટ ટેક એવરીથિંગ એટ ફેસ વેલ્યુ, લર્ન ટુ સે યસ એન્ડ ધેન ફિલ્ટર ઇટ આઉટ. એટલે એ વ્યવહાર અથવા બુદ્ધિથી છે. નાને કરીને જો લેવું હોય ને તો વ્યવસ્થિત શક્તિ કરતા છે. તારી સાથે તારો ક્લાયન્ટ આમ બોલે છે, દેટ ઇઝ ઓલ્સો વ્યવસ્થિત, એ નથી બોલતો. પછી દિશા તારી સાથે આવી રીતના બોલે છે, જે ઇન્સિડન્ટલી તને પિંચ થયું છે, એ પણ વ્યવસ્થિત શક્તિ તને ટકોર મારે છે, એ નિમિત્ત છે. બીકોઝ ઇફ યુ લુક એટ ધ અધર સાઇડ, ઘણી વાર દિશા એટલો સારો વ્યવહાર કરે છે, તને ગમે પણ છે, તો પછી એના માટે તું એને કરતા જ જોઈએ છે, તે મને બહુ સારું કર્યું અને તે મને બહુ ખરાબ આપ્યું. ઇન આઈધર કેસીસ, because we have not applied the વ્યવસ્થિત જ્ઞાન. અત્યારે આ મારો હિસાબ છે, મારો પુણ્યનો ઉદય હોય તો આઈ ગેટ ગુડ રિસ્પેક્ટ, મારો પાપનો ઉદય હોય તો આઈ હેવ ટુ લિસન ઓર ફેસ સિચ્યુએશન્સ which I don't like. In both cases, both cases વ્યવસ્થિત કરતા છે, ઓલા બે નિમિત્ત છે, હિસાબ આપણો છે, એનો વ્યવહાર. પછી ક્લાયન્ટ હોય, દિશા હોય કે XYZ હોય, એનો વ્યવહાર કાં તો દુઃખ આપે છે કાં સુખ આપે છે. ઇન બોથ કેસીસ નિમિત્ત છે. દેટ ઇઝ ફર્સ્ટ થિંગ. અને જો વિજ્ઞાન દ્રષ્ટિ વાપર્યું હોય તો આ દુઃખ આપે છે તે કોને આપે છે? તો કે આ મંથનને આપે છે. તું મંથનની સીટ પર બેસી જાય એટલે દુનિયાભરની અસરો થાય તને. ફર્સ્ટ થિંગ યુ હેવ ટુ લર્ન ટુ સેપરેટ ફ્રોમ મંથન. એટલે મંથનથી સેપરેટ થાય છે એટલે બુદ્ધિની બી અસર જે તને હેરાન કરે છે એને થાય, મનની અસર, ઓલાએ કર્યું તે કર્યું, એ બધી અસર પાડોશી પર જતી રહે. એન્ડ ધી પ્રેક્ટિસ ઓફ ધી વ્યવસ્થિત આજ્ઞા એ તને આ માનમાં તને હેલ્પ કરશે, છૂટા પડીને જોવામાં બહુ હેલ્પ કરશે. ઓકે, ચાલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. Just one observation, તારું clientનું, client is the user. So Yes. he may give you some ideas how he wants to use it. That cannot be negated first thing. Okay, that you really need to dissect and bisect. અને પછી જે રીતના ઇમ્પ્લિમેન્ટ થાય પછી એને ફીડબેક તો પાછા આપવાનો કે તમે આમ કહ્યું હતું, પછી આમ કર્યું તો બરાબર છે ને. That way you have solid customer relationship, and that will go a long way to work together. Okay. Right. Jai Sachchidanand. Sure. Thank you. Nimesh Kumar. Jai Sachchidanand Mahatma. I'm going to speak in English. So I have few examples, but main one for Man was last 6 years I joined with the government, and in our group I am known as the main like senior engineer or advisor for the group, and that includes like advising our director and associate commissioner.
2 years ago, they hired a manager above me, and basically she took my post to move up. And so what happened is Nimesh started realizing he getting upset. He getting thinking why they hired this other person, and we found out that that person has no background in engineering or management. Every time situation come, she would come to me and ask, what should I do? And so first few times I say, okay, I'll help her get to that. But then after 2 years now, she still comes to me and say, what should I do? And I talked to Krishna a few times. I say, what should I do in this situation? Because she should know, like they hired her for something. And obvious Nimesh realized and most recently tried to subject her to anger, like getting angry on her. And this past Tuesday, it became so much that Nimesh said in his mind, I'm just going to explode like a bomb in front of her and tell her she don't know anything and bring her down. Before that meeting, I was ready. And honestly, I had recording device ready, everything. So just before the meeting, I prayed to Dada, this picture in front. And I said, Dada, you talk uh, to this lady, you just make it so the pure soul, my pure soul, Atma, resolve this issue. In the meeting, they pointed out Nimesh's all his faults, and it made me realize before university, I used to do lots of seva, feeding homeless people, going and doing seva at homeless shelter and things. At that time, Nimesh was happy, free, and didn't matter if I was serving bad food, good food, whatever, but I was doing seva. So right there in an instant, it realized, Nimesh, you're doing seva. It doesn't matter if you are happy, sad, bring anyone down, you're doing seva. The whole reason you join government is to do seva, regardless of appreciation. Take that in your mind and apply Panchagna and watch your man, vachan, kaya. After that meeting, the point got realized to her that there was so much stress on Nimesh, that there was so much work, and she was relying on Nimesh so much. And after they realized, she understood. In the email after, I said, I'm sorry if I hurt your feeling. And I said that in Pratikraman too, but I need you to understand that sometimes my voice and language is like a little bit rough, hard, like daddies. So she said, it's okay. Don't worry. I'm here to help you. So that was a big instance I realized. And once I prayed Dada, so it was effective. It helped Nimesh realize when you go to work, when you wake up in morning, you're doing seva. You are cleaning all files. You don't accept good or bad. You just do it. Move forward and increase every day 1% increase. Jai Sachidanand. Jai Sachidanand, very good. Pulganji? હા બસ તો આ સારો એક્સપિરિયન્સ છે, વેરી ગુડ એક્સપિરિયન્સ. અને આની અંદર સોલ્યુશન બી છે જ તારી પાસે. યુ હેવ અપ્લાઇડ ધી સોલ્યુશન કે તારી ઉપર એક વ્યક્તિ આવી બોસ તરીકે જેને તારા કરતા બિલકુલ આવડત નથી એન્જિનિયરિંગની કે મેનેજમેન્ટની, અને તારે એને હેલ્પ કર્યા કરવી પડતી હતી. એટલે તને સ્ટ્રેસ બી થતું હતું, લોડ બી થતું હતું. એટલે એક્સપ્લોડ એ જ વ્યવસ્થિત કરતા છે, એ નથી દેખાતું આપણને, ત્યારે આ થાય. અને સમવેર દેખાય બી તો યુ ડીડ ધ પરફેક્ટ થિંગ. દાદાને પ્રાર્થના કરી અને દેટ વર્ક્સ. સો યુ કેન ઓલ્સો સે આ ફાઇલ છે, સંભાવે નિકાલ કરો, કરવાની શક્તિ આપજો. આની સાથે યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપજો. એને દુઃખ ના થાય એવી રીતના બોલવાની શક્તિ આપજો. વોટ એવર વર્ડ્સ યુ મે યુઝ, બટ ઇટ્સ બેઝિકલી ડીપ ફેલ્ટ પ્રેયર ટુ રિમેન ઇન સંયમ અને put your point across, both things, without hurting the other's ego. એટલે બસ આ પ્રાર્થના કામ કરી ગઈ અને it worked out very well. So
she also accepted it, and in future also what will happen is that whenever you have a problem, she will appreciate your viewpoint, and the things will get done. So your પુરુષાર્થ is very true કે મુશ્કેલી આવે તો દાદાને પ્રાર્થના કરવાની કે આવું આવું છે આમાંથી નીકળવું છે. And I can tell you, એ જે આપણી ભાવના છે ને કે મારે દુઃખ આપવું નથી અને મારો પોઈન્ટ ઓફ વ્યૂ કેવો છે, એ વિતરાગ ભાવ છે, આપણો સંયમ છે. અને સંયમ માગો ને એટલે સંયમ આવે જ. નેચર વિલ ડુ ધ નીડફુલ. એન્ડ વાણી એવી નીકળશે, સંજોગ એવા આવશે કે વેર યુ ડોન્ટ હેવ ટુ બ્લો અપ, યોર પોઈન્ટ ઇઝ પુટ અક્રોસ, it doesn't hurt the other person's ego, and this thing, the message is put across, message goes through, you know. But that is the key. And that's a learning exercise. એકવાર આવી રીતના થઈ જાય ને આપણે એટલે આપણને શીખવા મળે કે નેક્સ્ટ ટાઈમ આવું કાંઈ થાય તો હાઉ શુડ આઈ પુટ માય પોઈન્ટ ઓફ વ્યૂ, મારે કઈ રીતે વાત કરવી જેથી કરીને એને દુઃખ ના થાય, એ શીખવા મળે. એટલે દરેક અનુભવ ઉપરથી આવો શીખવા મળે. અને કાંઈ ના આવડે તો આ પ્રેયર તો જ છે યુનિવર્સલ, દેટ વર્ક્સ લાઈક અ શોર્ટ. અને યુ કેન લર્ન વન થિંગ, આ મારો હિસાબ હતો એ હિસાબ પૂરો થયો. કર્મની દ્રષ્ટિએ વિચારવું હોય ને કે આ ફાઇલ પૂરી થઈ, આપણો હિસાબ પૂરો થયો, આપણો ભોગવટો પૂરો થયો. નિમેશ, તારો ભોગવટો પૂરો થયો એટલું બોલો એટલે છૂટું બી પડી ગયું, હિસાબ બી આવી ગયો, અને યુ આર રેડી ટુ માર્ચ ફોર ધી નેક્સ્ટ અસાઇનમેન્ટ ઓર નેક્સ્ટ વ્યવહાર or whatever. Jai Satchidanand. It doesn't linger in your mind. Deepakalji. Hey, Satchidanand. This situation was like that. You were probably reporting directly to the higher authority, and now someone else has come in between. You have to report to her, and she keeps coming to you asking for things, how to do the job. So that was your problem of stress or irritation, right? અને મારે પાછું એને રિપોર્ટ કરવાનું અને એ મારી પાસે આવે એટલે આ વાત. પણ એમાં આ જે મેટર હતી, આપણે કહે ને કે જ્યારે ખબર નથી પડતી કે વોટ ટુ ડુ, દેટ ટાઈમ આપણે દાદાને પ્રેયર કરીએ, પ્રે કરીએ કે મારે આમ કરીને કરવું, મારે સંભાળે નિકાલ કરવો છે ને એ આજ્ઞાનો નિશ્ચય અને આપણી આ પ્રાર્થના એ બહુ સારી રીતે કામ કરી જાય. કારણ કે કેટલી વખત આપણને સોલ્યુશન નથી સમજમાં આવતી, પણ આપણે આ પ્રાર્થના કરીને એટલે બહુ સારી રીતે હેન્ડલિંગ થઈ જાય. પણ મૂળ વાત શું હતી કે તમે જે ડાયરેક્ટલી રિપોર્ટ કરતા હતા ને, that started biting you because now someone else has come who you had to report. ખ્યાલ આવ્યો? એટલે જે ફૂલ રિસ્પોન્સિબિલિટી જે હતી અને which you were responsible for doing that job, now someone else is getting the responsibility or getting the benefit of that responsibility. એટલે ખ્યાલ આવ્યો? So that's how એ ego hurt થયો ને એટલે પછી એ પૂછવા આવે તો તમને પ્રોબ્લેમ થાય. હવે સામાન્ય રીતે આપણા કોઈ પણ સુપીરિયર હોય અને આપણને કહે કે આનું શું કરવાનું, તો આપણે જવાબ ના આપીએ. ડોન્ટ વી આન્સર ધેમ, ડોન્ટ વી ક્લેરિફાય? બીકોઝ એ જે જગ્યા પર છે, જે સુપીરિયર હોય એને ઘણી બધી વસ્તુ કરવાની ના હોય, પણ they have to get it done. Right? And the main thing, the man part was, I've already established that I have the respect. So Nimesh was accepting, was always craving more and more. They need to give me more respect because I know everything, right? This was the attitude I was having. So after I did the pratna, I just said, leave it. It's seva. It's whatever I know, whatever Nimesh knows, he educated, he learned, but apply it. Doesn't matter if you're going to get like respect or pump his ego up or anything, but just leave it as is. Just do your job. That's how I'm doing, applying all agnas now. True, very true. Yanni? Okay, Yanni. Just little bit to add, you know, આમાં છે ને તમે કોઈને બધું, I think what happened was કે she doesn't know the work, she is responsible for the work, she gets the credit and work is done by you. Yes. That is the thing that really pinches, you know.
The credit એને મળે. Yes, you have done a great job, but actually you are the one responsible who gets it done. So that is what sometimes pinches in the corporate world. Yeah. And the other thing was a very good thing you adopted, કે સેવા જ કર. Just as an extension of that, આપણે કોઈને મદદ કરીને, now you have trained your boss sort of by giving your valuable insights and inputs. એટલે કોઈને જ્ઞાન આપણે આપીએ ને તો કુદરતનો નિયમ શું છે, જ્ઞાન આપીએ ને તો જ્ઞાન વધે. દાદા ભગવાનનું એક વાક્ય છે જે બધાને ખાસ યાદ રાખવા જેવું છે અને સમજવા જેવું છે. દાદા કે દુનિયામાં બીજી બધી વસ્તુ આપણી પાસે કોઈકને આપીએ ને તો આપણામાંથી ઓછી થાય, કપડા, પૈસા, વસ્તુ, કાંઈ બી વસ્તુ. જ્ઞાન એક જ વસ્તુ એવી છે કે જે આપવાથી વધે. આપણી પાસે કઈ જ્ઞાન હોય, કઈ સમજ હોય, આપણે તો એ બીજાને આપીએ તો આપણામાં એ વધે. And I tell you, most experts have become by sharing whatever they have with others, and they have become experts. I remember, આ તો જ્ઞાનની વાત છે. એટલે આપણે વ્યવહારનું જ્ઞાન હોય કે આત્માનું જ્ઞાન હોય, whatever જ્ઞાન it may be. And I remember something similar being shared. ક્યારેક થોડા વખત પહેલા મેં છે ને જોયું હતું, એક આપણે બહુ સારા cooks છે, there are many cooks, હવે I don't remember his name, one very famous chef in India, like your Tarla Dalal. Now there is a male chef and a very reputed person who has a lot of shows and books to his account. So when he started his career, someone was interviewing him and he was just sharing his experience. So કે મને જેટલું આવડતું હતું ને, when I started as chef, my recipe, my masalas and all, I used to share with people, and I started learning more and more, and that's how I grown and become a top chef. So વ્યવહારમાં કામ કરે છે. So just today, so that seva, just extension of that seva, knowledge given, trained, someone will train you and your knowledge will automatically increase. અરે મેં તો એક મહાત્માનું બી જોયું છે, બહુ સેવા કરે, મદદ કરે, and in the process he is a master of all. like પ્લમ્બરનું બગડું, આ બગડું, તે બગડું, શું એને નોલેજ આટલી આવી ક્યાંથી? એ આવે જ. You help someone, nature helps you. Right. I observed it in materialist world, in spiritual world. એટલે I'm sharing a દાદાનું વાક્ય I experienced first hand is very useful, so that we are liberal in the sharing and liberal in the seva. Because everyone will encounter such things in the life. In corporate life, so corporate માં તો there's lot of rivalry. મારી પાસે knowledge હું શું કામ બતાવું, મારું promotion અટકી જશે, ઓલો આગળ નીકળી જશે. This is a typical scenario in corporate environment. But somewhere this piece of information will help. Okay. Yes. Just one comment to add. In the corporate world, it's always going to be there. But what is your core principle of Dada? You stick to that, and like Pulisanan said, you will go far ahead of everybody. Farther. Yeah. Teamwork is the essence. Seeing everybody innocent, that's the second one. So that will get you far away all the time. Okay. Yeah. And Radni uncle, it's not just corporate world, it's all like time is so short. If you do this all the time, you feel tension free, nothing, right? And you experience so much better life, right? Right. And we have been taught that, hey, don't share everything with but that is a total wrong application. You share like 180-degree change. You share and you'll get it more. Okay. 180-degree change. Yeah, exactly. Thank you. We are 4 people, so Aptaputras will just have one comment from Aptaputras now. Okay. So Krishna, Ahmedabad, Pachi Rajan, Pachi Vidhi, and Pachi Puja. જય સચ્ચિદાનંદ. અત્યારે લોકડાઉન સુધી પહેલા હું જોબ કરતી હતી, હમણાં 1 વર્ષથી જોબ નથી જતા, તો સૌથી વધારે કોન્ટેક્ટ મને આજુબાજુના પડોશ સાથે છે, કારણ કે ઘરેના હસબન્ડ બી સવારે જતા રહે તો સાંજે આવે, એટલે બહુ મોસ્ટલી વધારે પડતું મને હમણાંના સંજોગોમાં આજુબાજુના પડોશીનું હોય છે, તો હાઈએસ્ટ એના વિશે વાત કરું છું. તો અમે એક વખત મતલબ એ જે સામે વાળા 2 પડોશીને વધારે બને છે, અને હું સડનલી હમણાંથી જ 1 વર્ષથી ઘરે છું, તો હવે અત્યારે બી આમ ચાલવાનું, ઉઠવાનું, બેસવાનું થોડું વધારે થાય એ લોકો જોડે, લોકડાઉનના હિસાબે ક્યાંય જવા કરવાનું નહીં. એટલે એક દિવસે અમારે એવું થયું કે અમે જે બીજે પડોશી છે સામે, એમની જોડે એમને કીધું કે તું આવીશ મારી સાથે, મારે અહીંયા જવું છે બધા કપડાં બદલાવા ને એ બધું. તો મેં કીધું હા હું આવીશ. તો અમે જે યુઝ્યુઅલી એ છે ને એ બંને બાજુ વાળા જતા હતા, તો મેં કીધું હા હું તો આવીશ એમ કરીને હું જતી રહી એમની જોડે, અને કપડાં લઈને અમે બધા પાછા
આવી ગયા. તો સડનલી જે બીજા બાજુવાળા હતા એમનું મોઢું એકદમ ચડી ગયું. અમે આયા ને તો સડનલી એમને દુઃખ બી થયું કે આમ કીધા વગર કેમ જતા રહ્યા આ લોકો, મને કહીને જવું જોઈતું હતું, મને કમસે કમ લઈને ના જાય તો કહીને તો જવું હતું. તો મને એવું લાગ્યું એમના ફેસ ઉપર, એટલે મેં એમને વાત કરી કે શું થયું તમને, કશું કેમ આવો ફેસ છે તમારો? તો કે તમારા લોકોએ મને આવું કહેવું જોઈતું હતું ને કે ગયા આવી રીતે. તો મારાથી એવું બોલાઈ ગયું કે હવે નેક્સ્ટ ટાઈમથી અમે કહીને જઈશું. પણ અંદર પછી કૃષ્ણાને એવું થયું કે આવી નાની નાની બાબતમાં બી કેવું દુઃખ થઈ જાય છે, કેવો ઈગો હર્ટ થઈ જાય છે કે કૃષ્ણાને તો આવું ના થાય એમ. તો સડનલી બીજા દિવસે એવું બન્યું કે બંને જણા રાતે ચાલવા જતા રહ્યા અને હું બહાર બેઠી હતી. તો સડનલી એક આમ અંદર એવું થઈ ગયું કે હા જો કૃષ્ણાને બી ના કીધું ને, તો સડનલી એવું થઈ ગયું એ લોકો જેવા આયા ને તો એકદમ ફોર્સથી બોલાઈ બી ગયું કે તમે લોકો મને ના લઈ ગયા, એમ કીધું બી નહીં તમે લોકો. પણ સડનલી પછી મેં વાળી દીધું એને મજાકના ટોનમાં. પણ મને એ વખતે અંદર રિયલાઇઝ થયું કે હા જો આ માનને હર્ટ થાય છે ત્યારે મને રિયલાઇઝ થયું કે સામેવાળી વ્યક્તિને આપણી વાણીથી, વર્તન વ્યવહારથી આપણને ઈઝી લાગે છે કે ના એમાં શું છે, પણ સામેવાળાને હર્ટ થાય છે. એવું પછી મને ઘરની વ્યક્તિ માટે ઘણું દેખાયું કે આવી નાની નાની બાબતો તો મેં કદી હસબન્ડ સાથે ઓબ્ઝર્વ જ નથી કરી. આવા નાના નાના ઈગો તો કેટલા બધા હર્ટ થયા છે વિશાલ સાથે, પણ ક્યારે બી ઓબ્ઝર્વ જ નથી કર્યું. કારણ કે મને એમ કે તો ઘરની વ્યક્તિ છે ને કે એમને થોડી ખોટું લાગે આવું બધું, એમને થોડું ઈગો હર્ટ થાય. પણ આ જે દુખાયું અહમ મારાથી સામેવાળી વ્યક્તિનું, તો મને રિયલાઇઝ થયું અને મારું બી અહમ દુખાયું. તો એમ થયું કે ના, કે આનાથી વાણીમાં બી ઘણો ફરક પડે છે, બોલવામાં બી, અને વિશાલ સાથેના વર્તનમાં હવે થોડું વધારે જાગૃતિ આવે છે કે ના આવું કરીશું, આવું બોલીશું તો સામેવાળી વ્યક્તિને હર્ટ થાય. જય સચ્ચિદાનંદ. So, very good observation, Krishna. Deepkanji? Jai Sachidanand. This is very common, very, very common with people like this કે મને કીધું નહીં. હવે ખરેખર કેવું છે કે અમે સમજો સંયમધામમાં હોય ને કોઈ બે જણા ગાડી લઈને જતા રહ્યા તો કહેતા બી નથી. એટલે એવું થઈ શકે છે. પણ અહીંયા આપણે સાથે હોઈએ એટલે કંઈ બધી જ વાત કરવી જરૂરી નથી. પણ આ તો આપણે આપણો નેચર જોવાનો છે કે મને કીધું કેમ નહીં. તમને જે જરૂરી હશે તે કહે છે, પણ આ એક કોમ્પ્લેક્સ છે કે જે બહુ કોમનલી ઓપન થાય જ્યારે બધા સાથે હોય ત્યારે. લાઈક તમે 3 જણા છો, તમે આપતો પુત્ર છે, કેવી રીતે થાય. કદાચ એ લોકોએ સત્સંગ ગોઠવી દીધો ને એ લોકો જવાના હોય તોય થાય એવી રીતે. યાર મને કીધું પણ નહીં. એટલે આ કોમ્પ્લેક્સ એને એમ કહીએ કે આપણે એવી રીતે લીવ આઉટ કરવાનું ને કે એ લોકોને આપણા વગર ચાલે નહીં. બટ નોટ કનિંગલી, છેતરપિંડી કરીને નહીં. આપણે એવી રીતે રહીએ કે આપણી કંપની એ લોકોને ગમે. એટલે આપણે યુઝફુલ એસેટ તરીકે જીવીએ, નોટ એઝ અ લાયબિલિટી. જય સચ્ચિદાનંદ. Jai Sachidanand. Thank you. Rajan? Jai Sachidanand. Am I audible? Yeah. યસ. Yeah. રાજન છેલ્લા 2 વર્ષ છેલ્લા 2 વીકથી માન ઉપર ફોકસ કરી રહ્યો છે. નાના નાના ઇન્ટેન્સની અંદર માન જ્યાં ઊભું થાય ત્યાં દેખાય છે અને તરત જ પાછું પણ વળાય છે. પણ જ્યાં મોટા ઇન્ટેન્સ થાય છે, જ્યાં બહુ જ અપમાન જેવું થાય છે, ત્યાં પેલું રિકલેક્ટ થતા વાર લાગે છે. એટલે એક જગ્યાએ જ્યાં આગળ મારા રિલેશનમાં એક બ્રધર છે, એના અપશબ્દ સાપ જ્યારે ફોન પર મને સંભળાયો એને, ત્યારે એ 24 અવર્સ સુધી મને થોડું રહ્યું હતું કે આવી રીતે બોલી શકે ને હું સામે એવું ન બોલ્યો. પણ એ જે અસર છે ને એ બહુ લાંબા સમય સુધી રહે છે. એના માટે પ્રાર્થના કર્યું અને એના માટે પેલું થયું, જે નિમિત્ત તરીકે લીધું અને પ્રકૃતિનો ફોર્સ જે હતો, પણ એ છતાં એ જે એમાંથી પાછું વળતા છે ને ઘણો ટાઈમ લીધો. એટલે એ જરાક એક કેવું હતું. અને સેકન્ડ ઇન્ટેન્સમાં એવું હતું કે ઓફિસની અંદર એક કલીગ સાથે કન્ફ્લિક્ટ થયું અને નેક્સ્ટ ડે એને હું મળવા ગયો
ત્યારે જસ્ટ એના ફ્લોર પર પહોંચ્યો ત્યારે એને કેબિનનો દરવાજો બંધ કરી દીધો. એટલે એને મળ્યા વગર જ હું પછી પાછો જતો રહ્યો. પણ ત્યારે બહુ એવું થયું કે ત્યારે શું કરવું, કે મળવા જવું કે ના જવું કે ના જવું. અને પછી મારું માનના હિસાબે હું પાછો જતો રહ્યો મારા ફ્લોર ઉપર. એટલે આવી સિચ્યુએશન જ્યારે આવે છે ને ત્યારે થોડું માનમાં નથી રહેવાતું, એટલે ટૂંકમાં પેલું નથી રહેવાતું કે તરત પાછું વળવું કે ના વળવું એ ડિસિઝન લેવામાં ટાઈમ લાગે છે. તો ત્યારે શું કરવું? વેરી ગુડ. પુલિનાનજી? ને બહુ સરસ. જો આવું છે ને ઓફિસમાં જે કલીગ વાળું છે ને એમાં તો કેવું છે, જયારે એ આવી રીતે દરવાજો બંધ કરે છે કે મોઢું ફેરવી નાખે છે, સમજવાનું એને આપણા નિમિત્તે કઈ દુઃખ થયું છે, વોટ વેર આપણને ખબર નથી. એટલે એ તો આપણે એવું લાગતું હોય તો થોડા 2-3 પ્રતિક્રમણ મનમાં કરી નાખીએ અને થોડું હિંમત કરીને જવાનું. ફાઇલ સંભાવી નિકાલ કરવાની શક્ય હોય ઉલટાનું ત્યારે તો જ્ઞાન વાપરવાનું, ત્યારે તો એનામાં શુદ્ધાત્મા જોવાના અને ફાઇલને સંભાવે નિકાલ એમ કરીને જવાનું. પ્રતિક્રમણ કર્યા હશે તો જે કઈ વાગ્યું હશે ધોવાઈ જશે. શુદ્ધાત્મા જઈને આ કરીશ ને તો એને તારી સાથે નોર્મલ વ્યવહાર તો કરવો જ પડશે. ના પછી 2 દિવસ પછી પાછું સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, બટ 2 દિવસ પછી પાછું જે પ્રતિક્રમણ કર્યું ને ત્યાર પછી એને સામેથી બોલાવ્યું. પણ જે ઓન ધ સ્પોટ જે આવવું જોઈએ ને, અપ્લાય થવું જોઈએ ને, એપ્લિકેશન થવું જોઈએ ને, એ નહીં થતું. એટલે એમાં ખાસો ટાઈમ લાગી ગયો. એમ 2 દિવસ સુધી મેં પ્રતિક્રમણ કર્યું અને ત્યાર પછી એના સુધી પહોંચ્યું ને એ સામેથી આવ્યું. એટલે એ જે 2 દિવસનો ટાઈમ લાગે છે ને એ જસ્ટ હું કહેવા માંગતો હતો કે એમાં ટાઈમ એક ટાઈમ તને 2 દિવસ લાગ્યા, આના પછી શીખવા મળી ગયું ને, તને કોર પ્રિન્સિપલ સમજાઈ ગયો કે દુઃખ થયું હશે એટલે કર્યું અને પ્રતિક્રમણ કરવાથી સામેથી બોલાવે છે. એટલે આવા કોઈ બી એપિસોડમાં ચાવી તારા હાથમાં આવી ગઈ, કોઈ આમ મોઢું ફેરવી નાખે છે, આમ કરે સમજવાનું દુઃખ છે, ત્યાં પ્રતિક્રમણ કરવાના સંભાવે નિકાલ. એમરજન્સી હોય તો ત્યારે ને ત્યારે જ મળવું, એ તો થોડીક વાર રહીને મળવું. એટલે પ્રતિક્રમણ એનું કામ કર્યું હોય એટલે પછી તમારો વ્યવહાર નોર્મલ થઈ જાય. આ માસ્ટર કી મળી ગઈ એટલે નેક્સ્ટ ટાઈમ તને 2 કલાક કે 2 દિવસ નહીં થાય. યુ નો વોટ ટુ ડુ. એમ ખ્યાલ આવ્યો ને? હા. અને જે ઓલું હતું કે વાણી અપશબ્દો ને બધું સાંભળવા આવે તો સમજી લેવાનું આ બી એક ભોગવટાનો પ્રકાર છે. વાણી પર છે અને પરાધીન છે. બની શકે આપણે આપણી વાણીથી કોઈને દુઃખ આપ્યું હોય ભૂતકાળમાં તો એનું રિએક્શન આ તે કીધું તારા બ્રધર કે રિલેટિવ દ્વારા આપવાનું આવ્યું. એટલે ભોગવટાનો એક પ્રકાર છે. આપણે કદાચ અને ઇન્ટ્રોસ્પેક્ટ કરવાનું, શું આપણે આપણી વાણીથી ભૂતકાળમાં કોઈને દુઃખ આપ્યું છે. સો મે બી we can find that root cause, that main cause જેનાથી આજે આના નિમિત્તે ભોગવટો આવ્યો. ત્યાં પ્રતિક્રમણ કરીને સાફ થઈ જાય. એટલે આ તો પછી તને 1 દિવસ સુધી અંદર સફોકેશન રહ્યું ને એ તારું નીકળી જશે. મેઇન વસ્તુ પકડાય ને એટલે એ ત્યાં સાફ થઈ ગઈ. પેલા તો સમજ આપણા ભોગવટાનો પ્રકાર, આપણે કદાચ વાણીથી કોઈને દુઃખ આપ્યું હશે એટલે એને ત્યાં સાફ કરી દઈએ, કાં તો આને કાં તો ઓલા ભૂતકાળ વાળાને. એટલે આની અસર તો ઇમિડિયેટલી નીકળી જશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બરાબર. જય સચ્ચિદાનંદ. વિધિ? જય સચ્ચિદાનંદ. હમણાં ઘણા ટાઈમથી માન વિશે ફોકસ કરું છું હું, કે ક્યાં માન આવે છે અને ક્યાં માન નથી આવતું. તો ખુશીની બર્થડે આવે છે તો બધી ફ્રેન્ડ્સ એમ કે આ કરશું આ કરશું આ કરશું અને એમ કરીને બધા અમારા ઘરે આવે અને પછી રૂમ છે ને અહીંયા આવીને બેસે એનો તો કોઈ વાંધો નહીં, પણ આવીને પલંગ પર કૂદકા મારે, પછી મારા જે બધી વસ્તુઓ હોય એને ટચ કરે, પછી કે લાઈક કોઈ બી વસ્તુ હોય ને તો એને આમ સોફા પર જમ્પ કરે, પછી ખુશીના ટોયઝ હોય તો એ કાઢીને જાતે રમવા માંડે. તો મને એવું ના ગમે કે પરમિશન મતલબ લે તો સારું એમ, બટ આઈને તરત સોફા પર જમ્પિંગ ને બધું તો ના કરાય. એટલે હું એમને જરાક કહું ને કે સમજાવું કે આવું ના કરાય એમ. એટલે પછી ખુશી ને કે તો મારી સામે કહી દે કે વિધિ દીદી તમે તો બહુ સ્ટ્રિક્ટ છો, તમે નહીં સારા, અમે નહીં ગમતા એમ, તમે નહીં ગમતા અમને. એટલે પછી મને તરત યાદ આવે કે પુલિનાનંદજીએ કહ્યું કે બધા પાસેથી આપણે સર્ટિફિકેટ લેવાનું છે કે આપણે મતલબ બી અ ગુડ પર્સન. એટલે એ પછી લઉં ને પછી સામે એમને સોરી કહી દઉં છું, પણ ત્યાં માન થોડું આવી જાય છે એમ કે મને કહી ગઈ એમ. એ વખતે ખસી જાય છે પણ પછી આવી જાય છે કે પુલિનાનંદજી આવું કહ્યું છે કે બધા પાસેથી મતલબ સારું પર્સન આપણે સર્ટિફિકેટ લેવાનું છે. અને સેમ બીજો એક્સપિરિયન્સ સેમ કૃષ્ણા દીદી જેવો છે કે હમણાં હોળી ધૂળેટી છે તો બધા કઝિન્સ ને બધા ભેગા થયા છે. તો મતલબ લાઈક ક્યારે બી હોય ને તો મને કોલ કરે કે વિધિ તું આવજે એમ આપણે મળીશું ને સાથે મતલબ
વાતો કરીશું ને એવું બધું. તો પછી આ વખતે કોલ બી નહીં અને મેસેજ બી નહીં, અને મેં સામેથી મેસેજ કર્યો ને કે તમે લોકો ત્યાં છો એમ, તો મને કઈ મતલબ સીન કરીને જવાબ બી ના આપ્યો. એટલે મને થોડુંક હર્ટ થયું એમ અંદર કે સાલું દર વખતે કે છે ને આ વખતે ના કીધું. તો ત્યાં બી મારું માન ઊભું થઈ ગયું. એ દર વખતે કેવું જરૂર હોય ત્યારે કેવો ફોન કરે છે કે વિધિ આની વસ્તુ આની જરૂર છે તો મને આમ મોકલાવી આપજે. અમારે સિસ્ટર્સમાં એવું ચાલે કે મારા કપડા હોય તો એને થઈ રહે તો મોકલાવી દો. એવું કઈ કામ હોય ને તો તરત ફોન કરે કે વિધિ આમ છે આમ છે. મેં કીધું ઓકે ફાઇન મોકલાઈ દઈશ. પછી એ વખતે હું વિચારું કે મારો હિસાબ છે સંભાવે નિકાલે એમ. તો પછી આ વખતે મને કઈ કીધું નહીં ને તો મને બહુ હર્ટ થયું. અને ગઈકાલ રાત્રે 9 વાગ્યાના સત્સંગમાં બી આખું મને માઇન્ડમાં એ જ ચાલ્યા કર્યું કે કીધું નહીં. એટલે એમાં બી થોડું ચાલ્યું. અને ત્રીજો એક્સપિરિયન્સ એ છે કે હમણાં મારી એક્ઝામ પતી, તો એક્ઝામમાં એવું હતું કે એક એક્ઝામ પતે અને એક પેપર સબમિટ કરાવવા સ્કૂલમાં જવાનું. તો મતલબ સરનો ફોટો જે ફોટો પાડવાની ટ્રીક હતી એ એંગલ બરાબર નતું કે કઈ રીતે સૂચના મોકલવી એમ. તો મતલબ મેં વાંચ્યું પણ મને બહુ કઈ ખ્યાલ ના આવ્યો. મને લાગ્યું બધા પેપર એક સાથે સબમિટ કરાવવા જવાનું હશે. તો બીજે દિવસે મને ખબર પડી કે ના, એક પેપર છોડીને એક પેપર હોય એ લખીને સબમિટ કરાવવાનું એમ. તો પછી મેં મારા ક્લાસ ટીચર સાથે વાત કરી તો કે આવું થયું છે તો તું તારે છે ને હવે પ્રિન્સિપલ સાથે જ વાત કરવી પડશે. તો મેં કીધું સારું સર, હું વાત કરી લઉં છું. તો પ્રિન્સિપલ સર કે કેમ સૂચના બરાબર વાંચતા નહીં આવડતી, હું તારા ઘરે આવીને પેપર લઈ જાઉં. એટલી કઠોર વાણી બોલ્યા ને કે મારા આંખમાંથી આંસુ પડી ગયા ત્યાં. મેં કીધું સાલું આ 17 વર્ષ સુધીમાં મને કોઈ દિવસ સ્કૂલમાં મારી આવી કમ્પ્લેન નહીં આવી, એના સરે મને આવું કહી ગયા એમ. એટલે એમાં બી થોડું કે મને કહી ગયા એટલે મને આંખમાંથી આંસુ બી આવી ગયા. તો મતલબ આ 3 એક્સપિરિયન્સ છે મારા. દીપકાનજી જય સચ્ચિદાનંદ. જો આ પેલા લોકો આવે ને તો એ તો ખુશીની ફ્રેન્ડ હતી ને બધી, હા બરાબર. તો ખુશી કઈ ભૂલ કરે તો તું કે ના કે? હા કહું. તો એની બેનપણી આવે તો એ લોકોને પણ કહેવાનું હોય. હા રાઈટ. તો દેર ઇઝ નો હાર્ડ ફિલિંગ. પણ એ લોકોને સમજાવવાનું હોય કે આપણે કોકના ઘરે જઈએ ને તો આપણે આવી રીતે નહીં કહેવાનું. હમણાં મમ્મી હોત તો કે જ કે નહીં લોકોને? હા કેત. એટલે તારે મમ્મીનો રોલ પ્લે કરવાનો હતો. હા બરાબર. અને ક્લેરિટી સાથે, ફર્મનેસ સાથે અને છતાં પ્રેમથી. એટલે બીજી આ વસ્તુ કેવી છે, તમે કહો નહીં ને તો પેલા કરતા રહે. રાઈટ. વ્યવહાર કેવો છે, તમે એક વખત કીધું હોય તો પેલા પછી શીખી જાય. નહીં કહો તો કન્ટિન્યુ જ રહે. એક શોર્ટ એક્ઝામ્પલ આપું. નાનો હતો અમારા ઘરે શૂઇંગ મશીન હતું. ઉપરવાળા માસીએ, એટલે ઉપર રહીને તે માસીએ મમ્મીને આપેલું. મમ્મીએ રિપેર કર્યું. મને કહ્યું કે માસીને આપી આવો. તો હું માસીને આપવા ગયો તો માસીને મેં કીધું મમ્મીએ તને આપ્યું છે, તને આપવા કીધું છે, એટલે તું કઈ કરીને હું બોલ્યો એવી રીતે. માસીએ મને બહુ સારી રીતે કીધું, બેટા આપણા કરતા મોટા હોય ને એમને તું કરીને ના બોલાવાય, એમને તમે કરીને બોલાવાય. બરાબર. That lesson was enough. અને બહુ સારી રીતે કીધું. અકળાયા નહીં. પણ એ પેલી કે ને જે પ્રિન્ટ પડી ગઈ ને મારાથી ક્યારેય ભૂલ થઈ જ નહીં. બરાબર. એટલે આપણે નહીં કહેવાનું એવું નહીં, એને કહેવાનું હોય તો કહેવાનું. બીજો એક સેકન્ડ પ્રોબ્લેમ કેવો છે કે પેલા કે ને હેંગિંગ અરાઉન્ડ વિથ ફ્રેન્ડ્સ કે ને એ યુથમાં બહુ કોમન અને ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કે એસ્પેક્ટ થઈ જાય છે. એટલે દાદા ભગવાનનું પ્રિન્સિપલ આપણે અહીંયા વાપરવાનું કે એ લોકો બોલાવે ને એ લોકોને કામ હોય તો આપણે હેલ્પ કરવાની. એ લોકો નહીં બોલાવે તો બહુ સારું. ચાલશે એવું? હા ચાલશે. આ વાત છે. એટલે આમાં તમારી અંદરની સ્ટેબિલિટી આવી જાય. રાઈટ. એ લોકોને કામ હોય ત્યારે બોલાવે તો યુ આર ઓલવેઝ વેલકમ. પણ જો એ લોકોને કામ ના હોય ને નહીં બોલાવે તો બહુ સારું. બરાબર. આમાં આ બધું કેવું છે કે આ બહુ લાંબુ ચાલતું નથી. પણ એક કે ને કે તમને ટાઈમ પાસ કરવા માટે જોઈએ માણસો, ફ્રેન્ડ. એટલે અહીંયા એ વાત સમજીને આગળ કરવાનું છે. અને બાકી તો આપણો વ્યવહાર આપણી સામે આવે છે એટલે એનો
સંભાવે નિકાલ કરવાનો. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. લાસ્ટ છે આપણે પૂજાનો. Jai Sachidanand. Jai So Sachidanand. just two quick scenarios. One was I've been working on since for the last few months is how to talk with better with Ruchir, right? So there was one instance this week where we had a social get-togethering with a family, with a couple that we're just starting to get to know. So I think in that it comes out that you want to come off as a collaborative couple, and you want to get the other person's attention, and you want to bond, so to speak, with another couple, I guess. Emma, so Ruchir started telling a story about something, and the story was just very glorified, and a lot of the settings were not correct, and so in that I really wanted to just correct correct the actual story, but I knew that what we were trying to do is impress these other people, so and I know that I've been working in the past that I always just come out and I interrupt and I correct the story, and then I end up hurting his ego, I end up hurting myself. So this time I really just pulled back a lot. I didn't say anything, but at the same time I felt I felt a little I felt a little like relaxed, like almost happy that okay, Pooja, you were able to stay back, you didn't change the story back to what it really was like. So Emma, the man here is that I didn't hurt his man, because that's something that I do all the time. So that was something that I was able to realize with Kalam 1 through my Vani. The other, one second, I'm almost done. The other experience that I had was we had a few friends together, and the ladies were doing ladies talk, and the gents were doing some gents talk, and Emma, the ladies talk was just kind of so vivatic, and I felt like I had to participate because we were hosting, and it turned out you started talking about the same topics. Emma thodu Pooja gets a little unsettled, not unsettled, but it just a little bored, like she does the role play, but then even Emma, I'm like, how do I get out of this conversation politely? How I'm kind of done talking about this, of it, if we can do something else or talk about some other things, that would be nice. But everybody was so focused on talking about their kids and their family and what's wrong and this and that. So Emma, Sanvi came, and Sanvi came at the perfect time. She said, Mom, I need help with a toy, can you come upstairs, all the children need help. So Emma, I'm like, oh, ladies, like, I'll have to go upstairs, and so I was in that sense, I didn't have to hurt anybody's mind through my Vani, and it just happened so that I could kind of get out of that situation amicably, I guess, so to speak. So those are my Yeah, just very two good, quick Pooja Ji. scenarios. And it's very nice. You see, વખતે બહુ સારું રિયલાઇઝ કર્યું કે હું દર વખતે રુચિરને કરેક્ટ કરું છું, એની મસાલા ભરી સ્ટોરીમાંથી મસાલો કાઢવાની કોશિશ કરું છું, સાચી વાત કહેવા માંગુ છું. અને આ વખતે નક્કી કર્યું I will not hurt his ego. અને you succeeded in your પુરુષાર્થ, you see, so you felt very happy about it, કે હું ચૂપચાપ રહી અને મેં એનું મારા, so it's a good thing. You worked against your own પ્રકૃતિ, you see. કે તને જે થતું હતું કે હું એના હમને દુભાવું છું, એને કરેક્ટ કરવા તે મારે નથી કરવું, ભલે રાઈટ હોય કે રાંગ હોય. સો દેટ વોઝ ગુડ. એક જાગૃતિનો એક ભાગ છે અને ઇટ્સ અ ગુડ થિંગ, એમાં નથિંગ, ઇટ્સ ઓલ રાઈટ. પછી બીજું જે કીધું ને કે બધા બહુ લેડીઝ ટોક ને બધું હતું, તને જે બી કર્યું હશે, યુ આર લકી કે સાનિયા કેમ એન્ડ યુ વેન્ટ આઉટ ઓફ ધ સિચ્યુએશન. But typically what to do, when you're caught in a thing where all gibberish is going on and તારે બેસવું જોઈએ, તો એકદમ જાગૃત થઈ જવાનું, સામેની વ્યક્તિ શું બોલે છે એને સાંભળવાનું, એના શુદ્ધાત્મા જોવાના, અને બહુ ઓલું સફોકેશન થતું હોય તો આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાની શક્તિ આપો, એવું અંદર બોલવાનું, અને જસ્ટ ટેક ઇટ ઇઝી. પૂજાને કહેવાનું, આ શું થાય છે જોયા તો કર તું, attentively, without getting passing judgment. See, moment you say good, bad બોલો એટલે તમે સફોકેટ થાવ ને બોરિંગ એન્ડ એટસેટ. ડોન્ટ પાસ જજમેન્ટ. આ એક ફાઇલ છે, આ એક સંયોગ છે, જસ્ટ ઓબ્ઝર્વ આ પૂજાનો શું સંયોગ છે. એટલે એનામાં શુદ્ધાત્મા જો સંભાવ્ય નિકાલ એન્ડ જસ્ટ ઓબ્ઝર્વ. તો અને સંભાવ્ય નિકાલ બોલીશ તો તને એની માટે આ સંયોગ ઉભો થશે જે તને આમાંથી એક્ઝિટ કરી દેશે. પણ ધીસ ઇઝ એન એક્સલન્ટ ઓપોર્ચ્યુનિટી ઓફ યુઝિંગ જ્ઞાતા દ્રષ્ટા. ઓલી વ્યક્તિ શુદ્ધાત્મા, તું શુદ્ધાત્મા, એ બોલ કરે છે એ જોવાનું, બસ જ્ઞાતા દ્રષ્ટા રહ્યો કરો.
no judgment, just flow, you'll enjoy it. Just like તું મૂવી જોતી હોય ને, બોગસ હોય તો તું મૂવી જોયા કરે ને, એવી રીતના મૂવી જોવાની. Okay. બુદ્ધિ આવી, ગુડ બેડ આવી ને એટલે સફોકેશન ચાલુ થયું. એટલે બુદ્ધિને આવવા જ નહીં દેવાનું. જસ્ટ સિમ્પલ ગાતા, અનબાયસ્ડ, અનઓપિનિયેટેડ ઓબ્ઝર્વેશન. I tell you, it's a wonderful experience, right? Okay. So you will not feel hurt or disturbed or unsettled with the situation. અને તનામાં તાકાત આવશે કે તારામાં તાકાત આવશે કે નેક્સ્ટ ટાઈમ આવું થાય તો બી you will remain equanimous. વિતરાગ રહી શકીશ. Okay. Okay, our time થઈ ગયો છે, so I just stop. Huh? So, Yeah. very good. Just one observation. Pulijaran કહ્યું ને, it's nice to observe if you have an opinion on what they are saying, and and if you are judging the other person. So that's consciousness is very important. Okay. Yeah, no, that's something I can work on. Is છે the ને, આ judging. experience થયેલો છે એટલે હું તને કહું છું. I enjoyed that. Okay. Okay. That Very goes on good. everywhere. Okay, જય સચિદાનંદ, time થઈ ગયો છે. Pulijaran, people are saying we continue one more week. I think we should. Yeah. Okay. So Rajan, Akshay, those are 2 volunteers already. So we'll continue one more week. And I one comment, since all this corporate world, one question is, why do you go to work? What are the 5 Panch Parmeshwar Dada's principles you are following or you will follow at work? That will solve a lot of other problems. So let us come up with something like that. If everybody wants to share their 5 principles, that'll be great. Okay? Jai Sachidanand. Deepakanji, can you do 3 mantra, please? Yeah, Jai Sachidanand. Namo Vitragaय. નમો વિતરાગાય Namo Arihantanam. નમો અરિહંતાણમ Namo Siddhanam. નમો સિદ્ધાનમ Namo Ayariyanam. નમો આયરિયાનમ Namo Vajjayanam. નમો વસાયાનમ Namo Loe Savasahunam. નમો લોય સવાસાહુનમ Eso Panchanamukaro. એસો પંચનમુકારો Sauvapapapranasano. સૌવપાવપનાસનો Mangalanam cha Sauvesim. મંગલાનમ ચ સવેસિમ Padmang Havai Mangalam. પઢવમ હવૈ મંગલમ Om Namo Bhagavate Vasudevaya. ઓમ નમો ભગવતે વાસુદેવાય Om Namah Shivaya. ઓમ નમઃ શિવાય Jai Sachidanand. જય સચ્ચિદાનંદ